અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે નગર સેવા સદન, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા આજે ભારે ઉત્સાહ અને રાજકીય ગરમાવ વચ્ચે પૂર્ણ થઈ છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે અંકલેશ્વર તાલુકા સેવા સદન અને પ્રાંત અધિકારીની કચેરી ખાતે વહેલી સવારથી જ ઉમેદવારો અને તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સત્તાવાર ઉમેદવારોએ પોતપોતાના પક્ષના પ્રતીકો અને શક્તિ પ્રદર્શન સાથે રેલી સ્વરૂપે આવીને ફોર્મ દાખલ કર્યા હતા. તો બીજી તરફ અનેક બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ પણ ઝંપલાવતા આ વખતનો ચૂંટણી જંગ વધુ રસપ્રદ બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. અંકલેશ્વર નગર સેવા સદનના વિવિધ વોર્ડ ઉપરાંત જિલ્લા પંચાયતની 6 બેઠકો અને તાલુકા પંચાયતની 26 બેઠકો માટે આ ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં દરેક પક્ષના ઉમેદવારોએ વિકાસના કામો અને જનસેવાના સંકલ્પ સાથે પોતાની જીતનો અડગ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ અંકલેશ્વર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને કચેરી વિસ્તારની આસપાસ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી હતી અને પ્રવેશ દ્વાર પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉમેદવારી પત્રો ભરાઈ ગયા બાદ હવે આગામી દિવસોમાં ચૂંટણી પંચના નિયમો અનુસાર ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની પ્રક્રિયા હાથ ધરાશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ દરેક બેઠક પરના આખરી ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે અને અંકલેશ્વરના રાજકીય મેદાનમાં ખરું જંગ કોની વચ્ચે ખેલાશે તે જાણી શકાશે. હાલમાં તો તમામ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026માં વોર્ડ નંબર 9 તરફથી અમારા સ્નેહી શ્રી શહીદભાઈ, હું પોતે, ખુશ્બુબેન અને હેમુબેન 4 ઉમેદવારોએ કોંગ્રેસની મેન્ડેટ મેળવીને અમારી પેનલમાંથી અમે વોર્ડ નંબર 9માં ઉમેદવારી આજે નોંધાવી દીધી છે. એ સાથે સાથે અમે શહેરની પ્રજાને અને સાથે સાથે વોર્ડ નંબર 9ના તમામ રહીશોને એમની તકલીફો અને એમની સેવા કાર્ય માટે અમે સૌ કટિબદ્ધ છીએ અને જ્યારે પણ જરૂર પડે ત્યારે એ લોકો અમારો એપ્રોચ કરી શકશે. અને આ સાથે ફરી એકવાર હું અમારા તમામ ટીમને ધન્યવાદ આપું છું અને વોર્ડ નંબર 9ની જનતાને પણ અમને જે સ્વીકાર્યા છે તે બદલ અભિનંદન આપું છું. ભારત માતા કી જય. વોર્ડ નંબર 1 અંકલેશ્વરમાંથી મેં ઉમેદવારી નોંધાવી છે. સ્વર્ગીય સર નિલેશભાઈને પહેલા આપણે યાદ કરીએ. એમણે જે વિકાસના કામ કર્યા છે અંકલેશ્વરમાં ખૂબ સારા કર્યા છે. એ વોર્ડમાંથી અમે 4 જણ ઉમેદવારી કરી છે. આજે અમારો ફોર્મ ચકાસણી થઈને ચૂંટણી અધિકારી સાહેબને અમે આપ્યા છે. અંકલેશ્વરને જાહેર જનતાને એટલું નમ્ર આમંત્રણ કરીએ છીએ કે અમે 1 થી 9 વોર્ડમાં અમે ફૂલ જંગી બહુમતીથી જીતવા તત્પર છે અને જાહેર જનતાને પણ ખબર છે કે કયા કયા વિકાસો થયા છે અંકલેશ્વરમાં, ભરૂચ જિલ્લામાં તેમજ ગુજરાતમાં. વિકાસ વિકાસ ને વિકાસ વિકાસ સિવાય બીજા કોઈ કામ થયા નથી અંકલેશ્વરમાં. જય માતાજી, જય ભારત માતા કી જય. આજ રોજ વોર્ડ નંબર 1માંથી અમે 4 સભ્ય સંજયભાઈ જબ્બેરભાઈ પટેલ, કિંજલબા ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, હેતલબેન દિનેશભાઈ ગાંધી, ધર્મેશભાઈ મકવાણા અમે 4 સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે અને વિજય તરફ આગળ પગ માંડી રહ્યા છે. અમને વિશ્વાસ છે કે વોર્ડ નંબર 1ની જનતા જે રીતે વર્ષોથી બીજેપીને મત આપીને વિજય અપાવ્યો છે એ રીતે અમને પણ વિજય અપાવશે. ખાસ હું અમારા આ કાર્યમાં અમારા પૂર્વ સભ્ય એવા અને નગરપાલિકાના ચેરમેન શ્રી નિલેશભાઈની ઘણી ખોટ અમને વર્તાઈ રહી છે કે એમના સાથ સહકારથી અમે ખૂબ સારા કાર્ય પ્રજાલક્ષી કરી રહ્યા હતા, જેમની ખોટ અમને ખૂબ નડી રહી છે. પણ એમના અધૂરા કાર્ય પૂરા કરવાની અમે પૂરેપૂરી કોશિશ કરીશું. અમને ખબર છે અમે એમની જગ્યા નહીં લઈ શકીએ, પણ એમના જેવા કાર્યો કરવાની પ્રજાને ખાતરી આપીએ છીએ અને એમના અધૂરા કાર્યો પૂરા કરવાની પણ અમે આપીએ છીએ, ખાતરી આપીએ છીએ કે એમના અધૂરા કાર્ય અમે પૂરા કરીએ અને ભગવાન એમની આત્માને શાંતિ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ભારત માતા કી જય.